જય જવાન જય કિસાન મિત્રો। ભોજાબેડીમાં માંડવીમાં 18ની જારી છે। હાથી અકવાટું એક મિની ટ્રેક્ટર ચાલુ કર્યું છે। આ બાજુ કટકીમાં મિની ટ્રેક્ટર હાલે છે, પણ ગારો કદનો બહુ નડે છે। હજી હેઠે હેઠે બહુ ગારો, અહીંયા ખૂચી ગયું હતું ત્યાં આગળ ઓલી બાજુ લીધું। આમાં ઓલો શેષમુરા જેવું શું કહે એ બહુ થઈ ગયું છે, પણ હવે ટ્રેક્ટર હજી ગારો બહુ શિકાસ છે। એટલે ઓલું વચમાં વળી ટક્કર જેવું છે ને એ ચાલુ કર્યું છે। 99.99% તો બહુ આવશે નહીં આમાં કાંઈ। વરસાદે પૂરો 2-3 દીનો દીધો, પાછળ આગાહી બહુ છે એટલે ચાલુ કર્યું છે મિત્રો। પણ હાલે એવું છે નહીં। આ 2-3 વીઘાનું કટકું છે, એમાં મિની ટ્રેક્ટર ચાલુ કર્યું છે। આ મોટું ખેતર છે, એમાં મોટું ટ્રેક્ટર ચાલુ કર્યું। 18ની જારી આમાં એટલો બધો ગારો નથી ઉના જેટલો, તો એ ઓલી સાઈડ છે એટલે 2-3 વીઘા કદાચ રહી ગયા છે એવું દેખાય છે। આ સાઈડ મોટો ટ્રેક્ટર ચાલુ કર્યું। ઓલી બાજુ ખૂણેથી ચાલુ કર્યું છે, કંઈક વરસાદ જો ધીમો રહીએ એક દી તો કંઈક ખળબળ સુકાઈ જાય, નકર તો વહાય પાછું ચોંટી જાય। બરાબર ને જમનભાઈ? હે 5-5 આવી રીતે હાલતા જાય। શું કરે હવે બળદ હસવાતા નથી, બળદ કોઈથી હાલતા નથી, પછી આવું કરી મિત્રો। હવે બસ લે બસ। આવું છે બધું મિત્રો। અમુક જગ્યાએ ખૂંદણીએ કરવા પડે મિત્રો, ને અમુક જગ્યાએ પછી શું હવે ઓમ પહોંચી વળાય નહીં એટલે તકલીફ એ પડે। અને પાછી વરસાદની ઉપરા ઉપર આગાહી હોય એટલે થોડું ખાતી આંકવાની ઉતાવળે કરવી પડે। સમયને સંજોગ પ્રમાણે બધું આ કરવું પડે। ત્યાં અહીંયા શરૂઆત કરી, આમાં બેસી ગયું ટ્રેક્ટર, પછી ત્યાંથી કર્યું બંધ। જોવા હવે ખૂંદણીએ કરવા પીડા ક્યાંક ક્યાંક। આવું છે બધું મિત્રો। મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આવી ખેતી અમારી છે। આધુનિકતા કહી તો આધુનિકતા કહેવાય, અને ટોરવાનું ચાલુ કર્યું એમ કહી તો કહેવાય કે ટોરી નાખ્યું। જય જવાન જય કિસાન મિત્રો।
મિની ટ્રેક્ટરમાં સારું હાલે પણ મિની ટ્રેક્ટર પહોંચી વળે ને એ તકલીફ પડે ને મિની ટ્રેક્ટરમાં આના જેટલો ગારો ઓછો નડે. જરાક ગારો હોય એટલે બેહે પહેલાં એ મોટું ટ્રેક્ટરમાં ઓછું બેહે ગાંઠ બેહી જાય એ કારણ કે નાના ટાયર હોય ને પાતળા ટાયર હોય એટલે